સિહોરમાં ડુંગર પર બિરાજેલ સિહોરી માતાજીના મંદિરે જાની પરિવાર દ્વારા હવન યોજાઈ ગયો। મુંબઈ સ્થિત અનિલભાઈ જાની પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રિ પ્રસંગે કુળદેવી સિહોરી માતાજીના મંદિરે હવન વિધિ યોજાઈ હતી, જેમાં જીગલી ફેમ ખજૂરભાઈ તથા ભાવિકોએ દર્શન લાભ તથા પ્રસાદ લાભ લીધો હતો। शशांक स्रदस छवियन्न सद्यः मुमोच महिषास्त्रदेवतेत्र कर्जीव्यते। जगदम्बा के यज्ञ सप्तशती पाठान जयनाथ के योगः सत्यनारायण देवादा यदा भुजः आलोके सर्व हर्षाकरं नाम यज्ञ कश्यति राष्ट्रातं तन्मे रोहि कामः ब्रह्मवादा सत्यो योगेन पवित्र करो भूतो गणानां देव्यास्तु भवदं पुण्यं तस्मै स्वाहा महे सर्वं जयश्रीजा जियो अंदर जियो दादा पासपोर्ट भाई ना दे ये बाबला बाबला कर दे भाई वो गाड़ी दे हां हां आज रोज चैत्री नवरात्रि चैत्री नवरात्रिना नवमना छेल्लो दिवस नवरात्रिनी नवम અને સાથે સાથે રામનવમીનો ખૂબ મોટો દિવસ હોય। માતાજીની આરાધના માટેનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રિ। ચૈત્રી નવરાત્રિમાં લોકો માતાજીનું પૂજન અર્ચન હોમ યાગાદી કરી અને માતાજીની કૃપા મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે। સિહોરના કુળદેવી અને સિહોરની માતાજી કે જે 18 વર્ષ પૂજે છે એવા સિહોરી માતાના આજે મંદિરે અહીંયા માતાજીનો યજ્ઞ રાખેલો હોય, સાથે બ્રહ્મભોજન, યાત્રાઓનું ભોજન, ભટુ ભોજન વગેરે કાર્યક્રમો અહીંયા હોય। ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે અને આજે માતાજીના દર્શનનો લાભ લઈ ખૂબ પોતાને ઉપર માતાજીની કૃપા થાય એવા આશીર્વાદ માગતા હોય છે। અને આ દિવસે જગતજની જગદંબા માં સિહોરીમાં સૌની પર કૃપા કરે એવી પ્રાર્થના સાથે જય માતાજી। સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।